વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં જે આપણી ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષા 2026 માટેનું અસાઇનમેન્ટ છે એમાં વિભાગ ડી માં ચેપ્ટર નંબર 8 ના દાખલા જોઈશું મિત્રો. તો અહીંયા આપણી જોડે પહેલો દાખલો છે ચેપ્ટર નંબર 8 માં કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ હોય છે. તો આ એક સમબાજુ ચતુષ્કોણ ABCD છે. હવે સમબાજુનો મતલબ શું થાય? જેની બધી બાજુ કેવી હોય? સરખી હોય. તો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે તેમ બતાવવાનું છે. તો લખીએ આપણે કે શરૂઆત કરીએ કે અહીં સમબાજુ ચતુષ્કોણ ABCD માં સમબાજુનો મતલબ શું થાય? જેની બધી બાજુ કેવી હોય? સરખી હોય. AB બરાબર BC બરાબર CD બરાબર AD. ક્લિયર મિત્રો? તો હવે મિત્રો આપણે સાબિત શું કરવાનું કે વિકર્ણો એકબીજાને લંબ છે. હવે અહીંયા દેખે ત્રિકોણ AOD એટલે કે આ ત્રિકોણ અને ત્રિકોણ COD એટલે કે આ ત્રિકોણ, બંને ત્રિકોણમાં તો જોઈએ તો લખીએ કે ત્રિકોણ AOD અને ત્રિકોણ COD માં બંને ત્રિકોણમાં સરખું શું છે? તો કે OA બરાબર OC, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ના વિકર્ણો આપણે પ્રમેય શીખ્યા છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર એકબીજાને શું કરે? દુભાગે, એટલે કે બે સરખા ભાગ કરે. ક્લિયર મિત્રો? તો આ જે વિકર્ણો છે એકબીજાને દુભાગે છે. કયા? સમાંતર બાજુ ચતુષ્કોણના. હવે પણ સમબાજુ ચતુષ્કોણ એટલે કે જેની બધી બાજુ સરખી, બધી બાજુ સરખી હોય તેની બધી બાજુ પણ એકબીજાને સમાંતર હોય. ક્લિયર? હવે મિત્રો દેખો OD શું છે? બંને ત્રિકોણ માટે સામાન્ય બાજુ છે. તો લખશું કે OD બરાબર OD સામાન્ય બાજુ. ત્યારબાદ AD બરાબર CD સમબાજુ ચતુષ્કોણની બાજુ હોવાથી. ક્લિયર મિત્રો? તો અહીંયા શું થશે કે બાબા મુજબ ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ COD થાય. ક્લિયર મિત્રો? હવે આ બંને ત્રિકોણ એકરૂપ છે તો આપણે લખી શકીએ કે ખૂણો AOD અને ખૂણો COD CPCD મુજબ કેવા થાય? તો ખૂણો AOD બરાબર ખૂણો COD CPCD મુજબ સરખા થાય. એટલે સુધી ક્લિયર મિત્રો? હવે આ બંને ખૂણા સરખા છે. આ રેખા AC છે, એની ઉપર આ કિરણ OD છે. એનાથી બનતો આ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? રૈખિક જોડ હોવાથી 180 થાય. તો લખશું કે અહીં ખૂણો AOD વત્તા ખૂણો COD બરાબર 180 અંશ. લખશું કે રૈખિક જોડના ખૂણા. ક્લિયર મિત્રો? બંને ખૂણા સરખા છે એટલે કે AOD વત્તા ખૂણો COD બરાબર શું છે? AOD બરાબર 180 અંશ. ટુ ખૂણો AOD બરાબર 180 માટે ખૂણો AOD બરાબર 180 ભાગ્યા 2 એટલે ભાગ ઉડાડો કેટલો જવાબ આવે? 90. એટલે ખૂણો AOD કેટલો મળ્યો આપણને? 90 અંશ. પરંતુ AOD અને COD કેવા છે? સરખા છે. એટલે લખશો કે માટે AOD બરાબર COD બરાબર 90 અંશ. એક આ રીતે લખશો તો પણ ચાલશે મિત્રો. પછી ડાયરેક્ટ આ પદ લખીને ખૂણો AOD બરાબર ખૂણો COD બરાબર 90 અંશ ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણને AOD અને COD કેટલા અંશના મળ્યા? 90 અંશના મળ્યા. આપણે સાબિત શું કરવાનું હતું? કે વિકર્ણો એકબીજાને લંબ છે. તો તમે હવે લખી શકો કે માટે અહીં સમબાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો
વિકર્ણો એકબીજાને લંબ છે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો પહેલો દાખલો પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે દાખલા નંબર 2. ચતુષ્કોણ એબીસીડીની બાજુઓ AB, BC, CD અને DA ના મધ્યબિંદુ અનુક્રમે P, Q, R અને S છે. આ ચતુષ્કોણ ABCD છે અને એના મધ્યબિંદુઓ PQRS છે. બરોબર? AC એનો વિકર્ણ છે. આ જે વચ્ચે AC છે શું છે? એનો વિકર્ણ છે. તો મિત્રો આ ચતુષ્કોણ ABCD છે, એમાં PQRS એના મધ્યબિંદુ છે. બધા મધ્યબિંદુને જોડીએ એટલે ચતુષ્કોણ PQRS અંદર મળે તથા AC એનો વિકર્ણ છે. ક્લિયર? તો સાબિત કરો કે SR સમાંતર AC અને SR એક દૂતીયાંશ AC છે. ક્લિયર મિત્રો? ત્યારબાદ બીજું શું સાબિત કરવાનું કે PQ બરાબર SR છે અને ત્રીજું છે કે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો મિત્રો દાખલો થોડો લાંબો થશે પણ ધ્યાનથી સમજશો તો આવડી જશે. તો આપણે અહીંયા લખીએ. તો મિત્રો અહીંયા મેં 2 આકૃતિ દોરી છે. તો પહેલું તો આપણે અહીંયા શરૂઆત કરીએ કે ત્રિકોણ DAC માં, બરોબર? ત્રિકોણ DAC ક્યાં છે? તો કે DAC એટલે કે પીળા કલરથી દોર્યો છે એ DAC ત્રિકોણમાં S અને R અનુક્રમે DA અને DC ના શું છે? મધ્યબિંદુઓ છે. ક્લિયર મિત્રો? આ પહેલી લાઈન થઈ. હવે શું કર્યું કે એક રચના કરી કે સીમાંથી AD ને સમાંતર હોય એટલે કે સીમાંથી આ AD ને સમાંતર હોય તેવી એક રેખા દોરો જે SR ને કયા બિંદુમાં છેદે છે? SR ને લંબાવતા T બિંદુમાં છેદે છે. સમજ્યા? કે AD ને સમાંતર હોય તેવી એક રેખા C બિંદુમાંથી દોરો જે SR ને T બિંદુમાં છેદે છે. તો લખીએ આપણે અહીંયા કે અહીં સીમાંથી AD ને સમાંતર રેખા દોરો જે રેખા SR ને T બિંદુમાં છેદે. ક્લિયર મિત્રો? તો હવે જે આ આકૃતિ બની છે આપણી ત્રિકોણ, આ રીતની જે આકૃતિ બની છે આખી આ, બરોબર? એ જ આકૃતિ મેં અહીંયા દોરી દીધી છે સીધી કરીને. બરોબર? મતલબ આટલો જ પોર્શન છે. આ નીચેનો પોર્શન હમણાં આ નથી. આ ઉપરની જે આકૃતિ છે એ જ છે આપણા માટે. તો હવે અહીંયા જોઈએ. તો મિત્રો અહીંયા આ આકૃતિમાં વધારે સમજ પડશે. તો અહીંયા ત્રિકોણ 2 બને છે. ત્રિકોણ DSR, બરોબર, અને ત્રિકોણ CRT એટલે કે આ 2 ત્રિકોણ. તો લખીએ કે ત્રિકોણ DSR અથવા DRS લખીએ. ત્રિકોણ DRS અને ત્રિકોણ CRT માં ચલો બંને ત્રિકોણમાં સરખું શું છે? તો પહેલું તો અહીંયા દેખો આ બંને ખૂણા કેવા બને છે? 2 રેખાઓની છેદથી બનતા 2 રેખાઓના છેદબિંદુથી બનતા અભિકોણો. એટલે કે ખૂણો DRS બરાબર ખૂણો CRT અભિકોણો બને છે. અભિકોણ એટલે સરખા હોય. ત્યારબાદ દેખો અહીંયા શું બને છે? તો આપણે જોઈએ તો ખૂણો RSD અને ખૂણો RTC, બરોબર? RSD અને RTC યુગ્મ કોણ બને છે. અને યુગ્મ કોણ કેમ બને છે? તો આપણે AD ને સમાંતર રેખા દોરેલી, બરોબર? આ CT એટલે આ બંને એકબીજાને સમાંતર રેખા છે. આ એની છેદિકા છે. એનાથી બનતા યુગ્મ કોણ કેવા હોય? સરખા હોય. તો લખીએ કે ખૂણો RSD બરાબર ખૂણો RTC. અહીંયા લખવું હોય તો લખાય કે DS સમાંતર
સીટીની છેદિકા એસટી દ્વારા બનતા યુગ્મ કોણ. ક્લિયર મિત્રો? આટલે સુધી. હવે દેખો મિત્રો, આર એ શું છે? તો આર એ ડીસીનું મધ્ય બિંદુ છે. તો મધ્ય બિંદુ હોય તો ડીઆર બરાબર સીઆર થાય. તો લખશું કે ડીઆર બરાબર સીઆર. કેમ? કારણ કે આર એ સીડીનું મધ્ય બિંદુ છે અથવા ડીસીનું મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુ હોવાથી. ક્લિયર મિત્રો? તો હવે ખુખ્ખુબા શરત મુજબ બંને ત્રિકોણ કેવા થાય? ખૂણો ખૂણો બાજુ. એટલે લખશું કે ખુખ્ખુબા શરત મુજબ ત્રિકોણ ડીઆરએસ એકરૂપ ત્રિકોણ સીઆરટી થાય. ક્લિયર મિત્રો? હવે આ બંને ત્રિકોણ એકરૂપ છે તો આપણે લખી શકીએ કે ડીએસ અને સીટી સરખા છે પહેલું, અને ત્યારબાદ લખીએ એસઆર અને આરટી પણ સરખા છે કારણ કે બંને એકરૂપ ત્રિકોણના જ અંગો છે. એટલે આપણે લખીએ પહેલું તો કે ડીએસ બરાબર સીટી સીપી સીટી મુજબ સરખા થાય. ત્યારબાદ લખીએ એસઆર બરાબર આરટી, એ પણ સીપી સીટી મુજબ કેવા થાય? સરખા થાય. ક્લિયર મિત્રો? આટલે સુધી બધાને સમજ પડી? હવે મિત્રો અહીંયા દેખો એસ એ શું છે? એડીનું મધ્ય બિંદુ છે. એટલે કે ડીએસ અને એસએ બંને કેવા થાય? ડીએસ અને એસએ બંને કેવા છે? સરખા છે. અને આપણે અહીંયા શું કર્યું કે એસઆર ડીએસ અને સીટી કેવા છે? એ પણ સરખા છે. મતલબ આ બે સરખા છે, આ બે સરખા છે, તો આ ત્રણે ત્રણ એકબીજાને કેવા થાય? સરખા થાય. તો લખીએ આપણે કે અહીં એસ એ ડીએનું મધ્ય બિંદુ હોવાથી શું થશે? ડીએસ બરાબર એસએ. માટે શું થશે? કે સીટી બરાબર એસએ થાય. ક્લિયર મિત્રો? તો આપણે અહીંયા શું કર્યું કે સીટી બરાબર એસએ કર્યું. આ ત્રણે ત્રણ સરખા છે એટલા માટે એકબીજાને સમાન છે. હવે મિત્રો તમે અહીંયા પક્ષમાં આપણે રચના કરેલી એમાં શું કરેલું કે સીમાંથી એડીને સમાંતર હોય તેવી એક રેખા દોરી. તો એડીને સમાંતર એવી એક રેખા દોરી. તો હવે મિત્રો જો એડી સીટીને સમાંતર છે તો એએસ પણ સીટીને કેવી થાય? સમાંતર થાય. તો અહીંયા લખશું આગળ, અહીં એસએ સમાંતર સીટી અને સીટી બરાબર એસએ હોવાથી શું કહેવાય કે ચતુષ્કોણ SACT કયો થશે? તો કે SACT એટલે કે આ ચતુષ્કોણ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. SACT સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આપણે લખી શકીએ કે એસટી સમાંતર એસી થશે. તો એસટી સમાંતર એસી લખીએ હોવાથી માટે એસટી સમાંતર એસી. માટે જો એસટી એસીને સમાંતર હોય તો એસઆર પણ એસીને શું થાય? સમાંતર થાય. તો લખીએ એસઆર સમાંતર એસી થાય. ક્લિયર? આને આપણે આપીએ 1 નંબર. હવે એસઆર અને આરટી બંને કેવા છે મિત્રો? તો એસઆર અને આરટી સરખા છે. એટલે આપણે લખી શકીએ કે એસઆરનું માપ આખા એસટી કરતાં અડધું થાય. તો લખશું અહીં એસઆર બરાબર આરટી હોવાથી એસઆર બરાબર આરટી બરાબર 1/2 શું થશે? એસટી થશે. 1/2 એસટી કહેવાય. એટલે કે એસઆર બરાબર 1/2 એસટી થાય. ક્લિયર મિત્રો? આટલે સુધી સમજ પડી? હવે આપણે એસઆર બરાબર 1/2 શું થયું? એસટી થયું. હવે
લખશું કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ SACT માં ST બરાબર તો શું છે? AC. ST બરાબર શું છે? AC. કારણ કે આપણે આ ચતુષ્કોણ શું હતો? સમાંતર બાજુ ચતુષ્કોણ હતો. હવે ST ને સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય. એટલે કે ST બરાબર AC થાય. તો આપણે અહીંયા લખી શકીએ કે લખશું કે માટે SR બરાબર 1/2 ST ની જગ્યાએ શું લખી દઈએ? AC લખાય. ક્લિયર? તો આને આપણે આપશું 2 નંબર. તો અહીંયા 1 અને 2 પરથી 1 અને 2 પરથી શું લખાય કે SR સમાંતર AC અને SR શું છે? AC નું અડધું છે. એટલે SR બરાબર 1/2 AC થાય. તો આપણું જે પરિણામ 1 માગેલું એ આપણને અહીંયા મળી ગયું. હવે મિત્રો આગળ શું કીધું છે કે જોઈએ કે PQ બરાબર SR છે કે PQ નું માપ જે આ PQ છે એ SR ને સમાન છે. હવે મિત્રો જુઓ તો આપણે અહીંયા જે આ સાબિતી કરી છે બરોબર, આપણે કયા ત્રિકોણ માટે કરેલી? ADC ત્રિકોણ માટે કરેલું. તો સેમ વસ્તુ ABC ત્રિકોણ માટે પણ કરી શકીએ. આ જ રીતે બરોબર. તો આપણે અહીંયા શોર્ટમાં લખી દઈએ કે અહીં તો આપણે લખશું કે અહીં ત્રિકોણ ABC માં P અને Q અનુક્રમે AB અને BC ના મધ્યબિંદુ છે. માટે શું થશે કે PQ સમાંતર AC અને PQ નું માપ 1/2 AC જેટલું થાય. બરોબર. કારણ કે આપણે ઉપર આખી જે એનું સાબિતી હતી આપી જ દીધી છે. એટલે હવે આપણે શોર્ટમાં લખી દીધું કે PQ AC ને સમાંતર છે અને PQ નું માપ AC કરતા અડધું છે. ક્લિયર? હવે પરિણામ 1 અને આ જે આપણને મળ્યું છે 3 નંબર, મતલબ 2 અને 3 પરથી શું છે કે SR બરાબર 1/2 AC અને PQ બરાબર 1/2 AC હોવાથી, તો અહીંયા દેખો મિત્રો 1/2 AC SR 1/2 AC ને સરખું છે અને PQ 1/2 AC ને સરખું છે. તો સરખા હોવાથી RS અને PQ પણ એકબીજાને કેવા થાય? તો લખશું કે માટે SR બરાબર PQ થાય. આને આપણે આપી દઈએ પરિણામ 2 નંબર. ક્લિયર મિત્રો? તો અહીંયા વસ્તુ થઈ. તો હવે દેખો મિત્રો અહીંયા 3 નંબરમાં શું હતું કે SR AC ને સમાંતર છે અને PQ AC ને સમાંતર છે. બરોબર. તો આપણે લખીએ કે તેવી જ રીતે, તો અહીંયા લખીએ મિત્રો કે તેવી જ રીતે, તો લખશું કે તેવી જ રીતે SR સમાંતર AC અને PQ સમાંતર AC હોવાથી તથા પહેલા આટલું તો પતાઈએ. SR સમાંતર AC અને PQ સમાંતર AC હોવાથી PQ શું થશે? SR ને સમાંતર થાય અથવા SR PQ ને સમાંતર થાય. ક્લિયર? તો હવે આગળ લખશું કે અહીં ચતુષ્કોણ PQRS માં PQ સમાંતર SR અને PQ બરાબર SR હોવાથી ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ
ચતુષ્કોણ છે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો દાખલા નંબર 2 પૂર્ણ થાય છે. તો હવે આપણે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં મિત્રો કીધું છે કે અહીંયા કીધું છે કે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે. એટલે AB અને CD બરોબર, સોરી AB સમાંતર CD એટલે કે AB સમાંતર CD છે અને AD બરાબર શું છે? BC છે. તો સાબિત કરો કે ખૂણો A અને ખૂણો B સરખા છે, ખૂણો C અને ખૂણો D સરખા છે. ત્રિકોણ ABC એટલે કે આ જે ત્રિકોણ ABC એટલે કે આ ત્રિકોણ અને ત્રિકોણ BAD એટલે કે આ ત્રિકોણ, મતલબ આ બંને જે ત્રિકોણ છે એ કેવા છે? એકરૂપ છે. બરોબર. હવે સૂચના આપી છે કે AB ને લંબાઈ, મતલબ AB ને આ લંબાયા અને C માંથી DA ને સમાંતર હોય તેવી રેખા, DA એટલે કે આ ભાગ, એને સમાંતર હોય તેવી એક રેખા દોરો જે B ને E માં છેદે છે, સોરી AB ને E માં છેદે છે. તો અહીંયા નામ આપી દઈએ E. ક્લિયર? આકૃતિ તૈયાર. તો હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો લખશો અહીં રચના મુજબ AB ને E સુધી લંબાવેલ છે. માટે શું થશે કે AB સમાંતર CD હોવાથી AE સમાંતર CD થાય. ક્લિયર મિત્રો? આટલે સુધી. હવે તો આપણે જે રચના કરી છે એ પ્રમાણે નવો ચતુષ્કોણ મળે છે કે ADCE. હવે આ ચતુષ્કોણ, તો આ ચતુષ્કોણમાં જોઈએ તો લખીએ ચતુષ્કોણ ADCE માં AE સમાંતર CD અને CE સમાંતર AD હોવાથી ચતુષ્કોણ ADCE કેવો ચતુષ્કોણ થાય? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ક્લિયર મિત્રો? સમજ્યા ને? AE અને CD સમાંતર છે અને રચના મુજબ AD અને CE પણ સમાંતર છે. આખો ચતુષ્કોણ કેવો થયો? સમાંતર બાજુ ચતુષ્કોણ થયો. અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં બીજું શું કહે છે? એની સામેની બાજુ કેવી હોય? સરખી હોય. માટે AD બરાબર CE અને AE બરાબર DC થાય. માટે આ શું થશે કે બંને બાજુઓ કેવી થશે? AD અને CE સરખી થશે અને AD અને AD અને CE સરખી થાય અને AE અને CD પણ સરખી થશે. હવે પરંતુ પક્ષમાં આપણને શું કીધું છે કે AD અને BC તો કેવા છે, પરંતુ પક્ષ મુજબ AD બરાબર શું છે? BC છે. માટે શું થશે કે AD બરાબર CE અને AD બરાબર BC હોય તો કે CE અને BC પણ એકબીજાને કેવા થાય? સરખા થાય. મતલબ કયા? આ બંને બાજુ પણ શું છે? સરખી થશે. ક્લિયર મિત્રો? આટલે સુધી. હવે અહીંયા એક નવો ત્રિકોણ બને છે કે ત્રિકોણ ACE માં. તો લખશું કે ત્રિકોણ AC નહીં, ત્રિકોણ BCE. ત્રિકોણ BCE માં શું છે કે CE બરાબર BC. CE બરાબર શું છે? BC. હવે જો ત્રિકોણમાં બે બાજુઓ સમાન હોય તેને આ સામેના ખૂણા કેવા થાય? સમાન થાય. તો લખશું માટે ખૂણો CBE બરાબર ખૂણો CEB થાય. બરોબર? સમાન બાજુની સામેના ખૂણા. ક્લિયર મિત્રો? આટલે સુધી. કેમ સરખું થયું એ.
હવે તમે અહીંયા મિત્રો CBE છે એ માપ તો બરોબર છે, પણ તમે CEB લખો અથવા CEA લખો, ખૂણા એક જ થવાના છે. તો આપણે નામ ચેન્જ કરી દઈએ, કારણ કે એક જ રેખા પર આવેલા બિંદુઓ છે. તો માટે ખૂણો CBE બરાબર ખૂણો CEA થશે. આને આપણે આપી દઈએ 1 નંબર. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ ADCE માં AD અને CE એકબીજાને કેવા છે? સમાંતર છે. આ બંને બાજુઓ કેવી છે? એકબીજાને સમાંતર છે. અને એની છેદિકા AE થી બનતા છેદિકાની એક જ તરફના અંતઃકોણોનો સરવાળો કેટલો થાય? 180 અંશ. તો આપણે જોઈએ કે અહીં ચતુષ્કોણ ADCE માં AD સમાંતર CE હોવાથી લખ્યા એવું નહીં, AD સમાંતર CE અને ચતુષ્કોણ ADCE માં AD સમાંતર CE અને તેમની છેદિકા AE હોવાથી ખૂણો DAE વત્તા ખૂણો CEA બરાબર 180 અંશ. લખશું કે છેદિકાની એક જ તરફના અંતઃકોણ. ક્લિયર મિત્રો? આટલે સુધી સમજ પડી? હવે તો કયા બે ખૂણા થયા? કે DAE એટલે આ ખૂણો અને CEA એટલે કે આ ખૂણા. બંને ખૂણા કેવા છે? 180 સરવાળો થાય બંનેનો. હવે મિત્રો DAE માંથી આપણે બરાબરની સામે લઈ જઈએ CEA ને, તો શું થશે અહીંયા? તો માટે ખૂણો DAE જેમ છે તેમના તેમ, માટે 180 માઇનસ ખૂણો CEA થાય. ક્લિયર? આને આપણે આપી દઈએ 2 નંબર. ચલો ખૂણાને આમ સામે લઈ ગયા. હવે મિત્રો જો અહીંયા આખો આ ખૂણો કેવો બને છે? રૈખિક જોડનો ખૂણો બને છે. અને રૈખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો? 180 અંશ. તો કયા ખૂણા છે? તો લખશું ખૂણો CBA અને CBE. તો લખીએ આપણે અહીં ખૂણો ABC અથવા CBA જે નામ આપો તમે, અને અહીંયા E નામ આપી દઈએ, વત્તા ખૂણો CBE બરાબર 180 અંશ. કેમ? કારણ કે રૈખિક જોડના ખૂણા હોવાથી. ક્લિયર? તો હવે ખૂણો ABC જેમ છે તેમના તેમ રાખીએ અને 180 માઇનસ ખૂણો CBE કરી દઈએ. ખૂણો CBE. ક્લિયર? આને આપણે આપીએ 3 નંબર. સમજ્યા? હવે મિત્રો અહીંયા જો પરિણામ 1 માં શું કીધું છે? કે ભાઈ CBE અને CEA બંને ખૂણા કેવા છે? સરખા છે. પરિણામ 2 માં શું મળ્યું? કે ખૂણો DAE બરાબર 180 માઇનસ ખૂણો CEA. અને પરિણામ 3 માં શું મળ્યું? કે ખૂણો ABC બરાબર 180 માઇનસ ખૂણો CBE. મતલબ કે CBE અને CEA બંને ખૂણા કેવા છે? સરખા છે. તો મિત્રો આ બંને કેવું થશે? બંનેની જમણી બાજુ સરખી, એની ડાબી બાજુ પણ કેવી થાય? સરખી થાય. તો આપણે લખશું કે અહીં 1, 2 અને 3 પરથી ખૂણો DAE બરાબર ખૂણો ABC થાય. માટે ખૂણો DAE એટલે કે ખૂણો A અને ખૂણો B કેવા થાય? સરખા થશે. ક્લિયર મિત્રો? તો આને આપણે આપશું પરિણામ 1, જે આપણને માગેલું તે. હવે બીજા પરિણામમાં શું કીધું? કે ખૂણો C અને ખૂણો D સરખા છે સાબિત કરો. ખૂણો C અને ખૂણો D સરખા છે સાબિત કરો. તો મિત્રો હવે અહીંયા દેખો કે આપણે કીધેલું કે AB અને CD એકબીજાને કેવા છે? સમાંતર છે. પક્ષમાં જ આપ્યું છે. તો બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા છેદિકાની એક જ તરફના અંતઃકોણનો સરવાળો કેટલો થાય? 180 અંશ. તો લખશું કે અહીં
લખીએ કે અહીં AB સમાંતર CDની છેદિકા AD હોવાથી ખૂણો A વત્તા ખૂણો D બરાબર 180 અંશ. છેદિકાની એક જ તરફના અંતઃકોણ. ક્લિયર મિત્રો આટલે સુધી? તો હવે દેખો મિત્રો, ખૂણો A બરાબર તો શું છે? બરાબર, આપણે એવું નથી કરવું, પહેલા ખૂણા એને સામે લઈ જઈએ. તો ખૂણો D બરાબર 180 માઇનસ ખૂણો A. બરોબર, આને આપણે આપી દઈએ કયો નંબર આવ્યા? 4 નંબર. ત્યાર પછી ફરીથી હવે બીજી સમાંતર કઈ છે કે AB ને સમાંતર શું છે? CD, અને એની છેદિકા કોણ છે? BC. હવે બીજી બાજુ જઈએ તો લખશું કે વળી AB સમાંતર CD ની છેદિકા BC હોવાથી, તો અહીંયા પણ એવું જ થશે. બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા એક જ તરફના અંતઃકોણોનો સરવાળો કેટલો? તો કે 180 અંશ. તો ખૂણો શું થશે? B વત્તા ખૂણો C બરાબર 180 અંશ. અહીંયા પણ સેમ વસ્તુ લખીએ કે છેદિકાની એક જ તરફના અંતઃકોણ. ક્લિયર મિત્રો? હવે ખૂણા B ને સામે લઈ લઈએ. તો ખૂણો C બરાબર 180 માઇનસ ખૂણો B. ક્લિયર મિત્રો? પરંતુ ખૂણો B બરાબર તો શું સાબિત કર્યું કે A. તો લખશું ખૂણો C બરાબર 180 માઇનસ ખૂણો A, કારણ કે ખૂણો A બરાબર ખૂણો B હોવાથી. આને આપણે આપીએ 5 નંબર. તો હવે આપણે લખીએ કે 4 અને 5 પરથી ખૂણો C બરાબર ખૂણો D સાબિત થાય. આને આપશું આપણે પરિણામ 2. ક્લિયર ને? કેમ એવું થયું? કારણ કે બંનેની જમણી બાજુ કેવી છે? સરખી છે. તો ડાબી બાજુ પણ કેવી થાય? સરખી થાય. ક્લિયર મિત્રો આટલે સુધી? હવે ત્રીજું શું પૂછ્યું છે આપણને? તો કે ત્રીજું આપણને પૂછ્યું કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ BAD થાય. બરોબર, બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે, સાબિત કરવાના છે. તો કયા બે ત્રિકોણ? તો કે ABC એટલે કે આ ત્રિકોણ, અને BDA એટલે કે આ ત્રિકોણ. બંને ત્રિકોણ એકરૂપ છે, સાબિત કરો. તો આપણે અહીંયા જોઈએ મિત્રો, આગળનું આપણે જોઈએ તો આપણે અહીંયા વિકર્ણ પહેલેથી દોરી જ દીધા છે કે AC અને BD વિકર્ણ. બરોબર, તો આપણે ખાલી અહીંયા જોઈએ, અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ BAD માં, ચલો બંને ત્રિકોણમાં સરખું શું છે? તો અહીંયા જોઈએ કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો BC અને AD કેવા છે બંને ત્રિકોણમાં? જો મિત્રો કેવી રીતે કહું છું સમજજો. AD અને BC કેવા છે? સરખા છે પક્ષ મુજબ. તો આપણે લખીએ અહીંયા કે AD બરાબર BC. ક્યાંથી આવ્યું? તો કે પક્ષ પરથી. ક્લિયર? ત્યારબાદ ખૂણો A અને ખૂણો B કેવા છે? સરખા છે. મતલબ આ ત્રિકોણમાં ખૂણો A અને આ ત્રિકોણમાં ખૂણો B બંનેમાં કેવા છે? સરખા છે. પરંતુ આપણે આખા નામ લખીએ તો કે ખૂણો ABC બરાબર ખૂણો BAD. ક્લિયર મિત્રો? બંને સરખા છે, સાબિત કર્યા છે. અને બંને ત્રિકોણ જે બને છે આ ABC અને BD, શું નામ હતું? BDA. બંને ત્રિકોણમાં AB બાજુ કેવી છે? સામાન્ય છે. તો કે AB બરાબર AB લખશું કે સામાન્ય બાજુ. ક્લિયર મિત્રો? તો હવે આપણે અહીંયા લખી શકીએ કે બાજુ ખૂણો બાજુ એટલે કે બાખુબા મુજબ ત્રિકોણ
ABC એકરૂપ ત્રિકોણ BAD થાય. આને આપણે આપી દઈએ પરિણામ 3. ક્લિયર મિત્રો? તો આપણને જે વસ્તુ માગેલી કે સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો B, ખૂણો C બરાબર ખૂણો D અને ABC ત્રિકોણ અને BAD ત્રિકોણ એકરૂપ છે, અહીંયા સાબિત થાય છે મિત્રો. હવે પછીના 2 દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો આભાર મિત્રો.